પપ્પા તમે જરી કઈ ચિંતા નહીં કરતા, તમને જલ્દી સારું થઈ જાય. પપ્પા તબિયત સારી છે ને? હા. પણ આજે હું આ શું જોઉં છું? બધાને થઈ શું ગયું છે આજે? આ ભાઈ પગ દબાવે છે, બાકી તો કોઈ દી પપ્પાની સામુય સરખું નથી જોયું. મને ખબર છે તમે પેલા મારી વિશે હું વિચારતા હતા. પેલા નહીં, હું તો અત્યારે એ જ વિચારું છું. હા. પણ આ બદલાયેલું રૂપ જોઉં છું ને તો થોડીક નવાઈ લાગે છે. મને આજ ખબર પડી કે માવતર એટલે શું કહેવાય. માવતર એટલે ભગવાનનું જ રૂપ કહેવાય છે. હા, આમ સામું જોવો તો ભાઈ, આ તમારી આંખોમાં કઈ મને ભગવાનનું રૂપ જેવું તો દેખાતું નથી. આ બદલાયેલા સ્વભાવ પાછળ કઈક કારણ બીજું તો નથી ને? અરે બીજું કયું કારણ હોઈ શકે? અત્યાર સુધી તો બસ મેં મારા બાપને ન કહેવાના વેણ કીધા, કોઈ દી હોસ્પિટલ નથી લઈ ગયો. હા, મારથી પાપ થઈ ગયું તું. બસ હવે હું એ હરખું બધું કરવા માંગુ છું, જેથી ભગવાન રાજી થાય અને મારો બાપય રાજી થાય. પપ્પા મને માફ કરજો. પહેલેથી ધ્યાન રાખ્યું હોત ને તો આ પરિસ્થિતિ જ ના ઊભી થાત કે તમારે માફી માંગવી પડે. આ પહેલેથી કાવતરા કરવામાંથી ઊંચા જ ન આવ્યા અને હવે માફી માંગો એટલે આ કેવું છે? નહીં પપ્પા, સાંભળો ને. નહીં, સાંભળો, ભૂલ કરીને પછી માફી માંગવી, બરાબર? પણ એટલે એક વખત કરેલું થઈ ગયું હોય ને, કૂતરાની પૂંછડી વાકી સીધી થતા સીધી જ ન થઈ શકે કોઈ વાર. બેન બસ કર જેવો હવે. અરે તું તો વરહ બે વરહમાં તારા હાય રે વહી જાય. પરણાવવાની એટલી ઉતાવળ નથી. આ મારા બાપાને હરખું નહીં થાય ને ત્યાં સુધી હું ઘર છોડીને નથી જવાની. તમારા બે માણસ પર મને જરાય ભરોસો નથી. તું છે ને હવે બોલવામાં માપ રાખજે, સમજે તું? મારા માવતર છે, મમ્મીની કદાચ આવી તકલીફ હોય ને હું એની સેવા કરું. અત્યાર સુધી કેવા હતા તમારા માવતર? અત્યાર સુધી તો આમ ને તેમ ને આવું ને ફલાડું ને ઢીકડું ને વડકા ને ચડકા. અત્યાર સુધી ક્યાં ગયું તું બધું? આ તો છે ને કાંઈક લાલચ હોય ને તો જ બધું થાય પપ્પા. અરે આંધળો થઈ ગયો તો. મને દુનિયાના બસ સ્વાર્થ જ નજર આવતા હતા. પણ આજે હું ટીવીમાં જોતો હતો, એમાં મા બાપ વિશે થોડું સાંભળ્યું ને એટલે મને ખબર પડી કે બાપ એટલે હું, મા એટલે હું. અરે જાણે ભણાવી ગણાવીને મોટો કર્યો અને મને સારી એવી નોકરી અપાવી, એને હું તરછોડવા તૈયાર થઈ ગયો. હા, મારી આંખોમાં જુઓ તમે, હા રડેલી આંખું તમને કઈ કહેતી નથી. હાય સારું, ચલો જાગ્યા ત્યારથી સવાર, બીજું તો શું. હવે ભાન આવ્યું જ છે તો ભગવાન કરીને આ ભાન સાચું જ હોય તો સારું, નાટક ના હોય ને તો સારું. જો બેન હવે હદ થાય છે હો. હા, બાકી આપણા પપ્પાને તો હું મહિનાદીમાં ઊભા કરીને બતાવીશ. હા પપ્પા તમે જરી કઈ ચિંતા નહીં કરતા હો. હા સરસ, ચલો ભાઈમાં બુદ્ધિ આવી પણ મોડી આવી. પણ પપ્પા તમને એ ખબર છે એનામાં બુદ્ધિ શું કામ આવી છે? સમજાઈ ગયું પપ્પા? આ કારણ છે. કાઈ નહીં, જો તમે છે ને જરાય ચિંતા ના કરતા, શાંતિથી આરામ કરો, હું હમણાં આવું. ઠીક છે. દેવેન બેટા, હા તારું થોડું કામ હતું. બોલો ને મમ્મી. બેટા વાત એમ હતી કે તારા પપ્પાની
દવા લેવા જવાનું છે. તું જઈ શકીશ કે હું અશોકને કહું? અરે ના ના, એમાં મોટા ભાઈને કહેવાની શું જરૂર છે? લાવો, કઈ દવા લેવાની છે? અરે બેટા, તને ખબર તો છે આપણે રેગ્યુલર જે દવા લઈએ છીએ ને? હા હા હા, તે હમણાં માર્કેટમાં જઈને લઈ આવું. અરે ટેબલના ડ્રોવરમાં પ્રિસ્ક્રિપ્શન્સ પડ્યું જ છે. લઈ જજે ને બેટા. હા, વાંધો નહીં, હમણાં લઈ આવું છું. અને સાંભળ ને બેટા, જાય ને તો તારા પપ્પા માટે પેલું એટલે એમની એક્સરસાઇઝ માટેનું એક મશીન પેલું જે હા હા, ડોક્ટરે જે કીધું છે. હા, એ પણ બગડી ગયું છે તો જરા એને રિપેર કરાવતો આવજો ને. હા તો મમ્મી કરાવતો આવીશ ને. એમાં તમે બીતા બીતા શું કામ કહો છો? હવે એ તો મારી ફરજ છે ને. ના, હું શું કહું છું તમને, મને એ કહેશો હા કે પપ્પાને કેવું છે હવે? હા, પપ્પાને સારું જ છે, પણ હવે જો ને બેટા, આ ઘરનું વાતાવરણ વધારે આપણું ખરાબ છે ને, એટલે તારા પપ્પાની તબિયતમાં પણ જલ્દી સુધારો નથી આવતો. ના મમ્મી, એવું નથી. તો તમને ખબર છે? અરે મમ્મી, તમે શું કામ ચિંતા કરો છો? હવે તમે જોજો, પપ્પા છે ને એટલા જલ્દી સારા થઈ જશે ને. જો, હું એમની માટે ફ્રૂટ લાવી છું. હવે રોજ પપ્પાને છે ને 2 ટાઈમ જ્યુસ આપીશું. અરે વાહ! ફ્રૂટ? અને તમારા સસરાજી માટે? અરે બહુ સારું કામ કર્યું મમ્મી. પાક્કો ને સુષ્મા બહુ? હા મમ્મી. હા, ના એટલે આ શું છે કે મારે ચેક કરવું પડશે કે આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો. શું છે ને કે નવાઈ લાગે છે કે દેવેનને કહ્યું તો એને પણ તરત હા પાડી દીધી કે દવા લઈ આવશે, અને તમે તો આજે વગર કીધે જ તમારા સસરાજી માટે આ ફળ લઈને આવ્યા. એવું નથી મમ્મી. મમ્મી, આમાં કેવું છે ખબર છે? અમને હવે ખબર પડી છે કે અમારી એકચ્યુઅલી જે રિસ્પોન્સિબિલિટી હોય ને એ શું છે. હા, એટલે ભાઈ સાચું કે છે. હા હા, એટલે તમને તમારી જવાબદારીનું ભાન થઈ ગયું છે એમ ને? સારું કહેવાય. જો બેટા, મને તો એમ હતું કે આખી જિંદગી હું અને તારા પપ્પા તમારા મેણા ટોણા સાંભળતા રહીશું, પણ ખબર નહીં કોણ જાણે ભગવાને શું ચમત્કાર કર્યો કે તમે બધા અમારી તરફેણ થઈ ગયા અને અમારું ધ્યાન રાખવા માંડ્યા. વિચાર્યું નતું હો બેટા? અરે મમ્મી, હા મમ્મી, ધ્યાન તો રાખવું પડે ને. હવે અમે ધ્યાન નહીં રાખીએ તો કોણ ધ્યાન રાખશે? અને અમારી તો ફરજમાં જ આવે છે ને, પપ્પાનું ધ્યાન રાખીએ, તમારું ધ્યાન રાખીએ અને સ્વીટીબેનનું પણ ધ્યાન રાખીએ. હા, એકદમ સાચી વાત કે તમે લોકો આ ઘરમાં અમારા બધાનું ધ્યાન રાખશો ને તો દિવસ જ બદલાઈ જશે. જો ને, હવે થોડા દિવસ પહેલાં કોઈની પાસે સમય નહોતો અમારા લોકો માટે, પણ ખબર નહીં અચાનક શું થયું કે તમે લોકો અમારા પ્રત્યે પ્રેમ, લાગણી એ બધું બતાવવા માંડ્યા. બસ આ થોડા દિવસોમાં જ ખબર પડી કે આપણા ઘરનું સાચું સોનું આપણા મા બાપ છે. અચ્છા, હું શું કહું છું તમને ખબર છે? મેં હમણાં ડોક્ટરને ફોન કર્યો હતો. હા, આપણા પપ્પાના રિપોર્ટના જે સુધારા વધારા છે ને એ ખૂબ સારા આવ્યા છે. અચ્છા, હા, એટલે ઘણો ફરક પડ્યો છે. તમે ટેન્શન ન લેતા. આમ જો આમ ચપટી વાહ, પપ્પા સાજા સીધા છે, દોડતા થઈ જશે અને જેમ પેલા હતા ને એવી રીતે આપણી સાથે એ ફરવા આવશે ને આપણા બધા પ્રસંગોમાં જોડાશે. સારું કહેવાય. તારા પપ્પા સાજા થઈ જાય અને પ્રસંગોમાં જોડાય ને તો મારાથી વધારે ખુશ અને સુખી તો કોઈ નહીં હોય. બેટા જા, ડૉક્ટર જાય એ પહેલાં દવા લઈ આવ અને જે રિપોર્ટ આવ્યા છે ને એ પણ લઈ આવ. હા, હું રિપોર્ટ લઈ આવું અને પેલું ડિસ્ક્રિપ્શન લઈ જાઉં એટલે દવા પણ લેતો આવું. હે ને દેવેનભાઈ, હું પણ તમારી સાથે આવું છું. મારે માર્કેટમાં થોડું કામ છે. હા, પણ પેલા તમે છે ને કામ કરો, જ્યુસ બનાવી નાખો ફ્રૂટનો અને પપ્પાને પીવડાવી દો, પછી આપણે બંને સાથે જઈએ. સારું સારું. હે ને? ચાલો મમ્મી, હા, હું લઈ આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, ખરેખર આ તો દિવસ જ બદલાઈ ગયા. વિચાર્યું નહોતું કે આટલો જલ્દી ફરક પડશે, પણ ફરક આવી ગયો. રૂપિયો નાચ નચાવે, ખોટું નથી. આ બધું જ લાલચમાં થઈ રહ્યું છે. વાળો જે આઈડિયા છે એ કામ કરશે કે નહીં કરે?
અરે ઈ આઈડિયા તો હોય 100% કામ કરવાનું. તું જો તો ખરી એ આટલો વિશ્વાસ છે તમને કેમ? ઈ છે ને મારા બાપા એટલે તારા દાદાનો દીધેલો આઈડિયા છે. ઈ આઈડિયા કામ ન કરે ને તો થઈ રહ્યું. તો આ આઈડિયા કામ કરી જાય ને હા. તો ઘરમાં શાંતિ થઈ જાય. આજે આપણે ઘરમાં લાલચનું ભૂત ગરી ગયું છે ને, હા. બસ એક વખત ઈ ઉતરી જાય ને તો ખમ્મા છે. આ સિક્કા ભાળીને તો લાલચ વધારે કરી જાહે. એ લોકોને એમ છે કે આ સિક્કા આપણને જ મળવાના છે ને. એકદમ સાચી વાત કહી બેન તમે. લાલચ એક એવી વસ્તુ છે ને કે ભલભલાની મતી બગાડી નાખે અને સુધારી પણ નાખે. એટલે થયું છે શું મમ્મી? કેમ આટલા? અને આજે જો પહેલી વાર મમ્મીના ચહેરા ઉપર આટલી બધી ખુશી. હોય જ ને બેટા, ખુશી હોય જ. બેન, તમારી કહેલી વાત એકદમ સાચી. ભાભી, આ મારી કહેલી વાત નહીં. આ મારા બાપાએ જે સોનાના સિક્કા વાળો આઈડિયા આપણને દીધો તો ને, એ આઈડિયા કામ કરી ગયો. સાચી વાત છે. વિચાર્યું નહોતું કે સોનાના સિક્કા વાળી વાતથી આપણે પાછા રંકમાંથી રાજા થઈ જઈશું અને આ લોકોની નજરમાં આપણા માટે સેવા, પ્રેમ, લાગણી, ભાવના બધું જ જાગશે. એટલે અત્યારે શું થયું છે? કેમ એવું લાગ્યું તમને? બેટા, થોડીક વાર પહેલા મેં તારા નાના ભાઈને એમ કહ્યું કે બેટા તારા પપ્પાની દવા લેવા જઈ શકીશ? કે પછી અશોકને કહું તો કે કેમ આમ કહો છો મમ્મી? હું લેવા જઈ શકું ને, મારા પપ્પાનું કામ હું નહીં કરું તો કોણ કરશે? હા, જેટલો કાચિંડો રંગ નથી બદલતો ને એનાથી પણ ઝડપી આપણા ઘરના 3 વ્યક્તિ રંગ બદલે છે. એક વાત કહું મમ્મી, આ અમે ત્રણેય ભાઈ બહેન જ છીએ, તો આ બે કેમ આવા વિચિત્ર થયા? ઈ બંનેના સંસ્કાર કેમ ઊંધા આવ્યા? અને સંસ્કાર તો અમને ત્રણેયને સરખા જ દીધા છે. બેટા, એમાં એવું છે ને કે આપણી આ 5 આંગળી કઈ હરખી છે અને છોકરી ખરી ને એ મા બાપનું કીધું કરે, પણ આ છોકરા ખરા ને રસ્તે રખડતા જોઈ કેવા ભાઈબંધો મળે ને કેવા નહીં. એટલે આમણે શું કર્યું છે ખબર છે? આ કોકના હારા સંસ્કાર લઈને નથી આવ્યા, પણ કોકના ખરાબ છે ને સંસ્કાર એ એમનામાં ઉતારીને આવ્યા છે. નકર એક કહેવત છે કે તમે ભાઈબંધી બધાની કરો, પણ સામેના માણસ પાસે સારું લેવા જેવું હોય ને એ ઘરે લઈને આવો અને ખરાબ છે ને ન્યા ખંખેરીને આવો. પણ આ બેએ શું કર્યું? ખરાબ હતું ને યારે લઈને આવ્યા અને સારું ન્યા મૂકીને આવ્યા. જવા દો ને બેન, હા તો વખાણ કરવા કે વખોડવા ખબર જ નથી પડતી. પણ સાચું કહું ને તો અત્યારે એમ લાગે છે કે લાલચ કેવી મોટી વસ્તુ છે ને બેન, કે ભલા માણસને રંગ બદલતા કરી દે. જે વ્યક્તિ એના પપ્પાની સેવા કરવા તૈયાર નહોતા એ આજે દવા લેવા જાય છે, રિપોર્ટ માટે ડોક્ટરને ફોન કરે છે. અરે તારા ભાભી બજાર જાય છે તો તારા પપ્પા માટે ફ્રૂટ લાવે છે વગર મંગાવે. હા હે ભાભી, આજે તો સિક્કાનો આટલો જ કમાલ થયો છે ને, હજી આગળ જોતા જાવ શું થાય છે ઈ. સાચી વાત છે. આગળ ગોરખ જાગે આના જેવું થશે. અને મને ખબર છે, હા છોકરાઓની મતી મારી ગઈ છે, પણ એ લોકોને સીધા રસ્તે લાવવા માટે આપણે થોડીક તો મહેનત કરવી જ પડશે. અને બાપુજીએ આપેલો આ આઈડિયા તો એવો કમાલ કરી ગયો છે ને કે દિવસને દિવસ ને રાતને રાતમાં જ બદલી. એમાં એવું છે ને ભાભી કે મારા બાપાએ આપણા કરતા વધારે દિવાળીઓ જોઈ છે, એટલે જમાનાના ખાધેલા ખરા પાછા. અને ગામડામાં છે ને એ બધા ગયડાઓની હારે બેસતા ઉઠતા હોય, એટલે બધા ગયડાઓ પાસેથી નવું જાણવાનું મળે. અત્યારના જમાનામાં ભણતર વધ્યું છે, ગણતર હતું નહીં. અને પેલાના જમાનામાં છે ને ભણતર નહોતું તો કાંઈ નહીં, પણ ગણતર બહુ હતું. એટલે આ ગણતરમાંથી બાપા બધું શીખાશે. એકદમ સાચી વાત કહી તમે. વડવાઓનો હાથ માથા પર હોય ને તો ભલી મુસીબત ચપટીમાં દૂર થઈ જાય. અને અત્યારે એવું જ છે, આપણા વડીલના લીધે જ આપણી આ સમસ્યા દૂર થઈ રહી છે. પણ જુઓ ને બેન, હા છોકરાઓને સીધી લાઈન પર લાવવા માટે આપણે કેટલું મોટું ખોટું બોલવું પડે છે,
આ જુઠ્ઠાણાનો સહારો લેવો ને એ કોઈને ન ગમે, પણ સીધા રસ્તે લાવવા માટે સહારો તો લેવો જ પડે. જો મમ્મી, આ વસ્તુ તો તમે મને શીખવાડી હતી કે આ સાચું કઈક વસ્તુ કરવા માટે ખોટું બોલવું પડે, તો એ ખોટું નથી. આને કારણે જો આપણા પરિવારમાં સુખ અને શાંતિ આવતી હોય ને, તો હું તો એવું ઈચ્છું છું આવું 100 ખોટું બોલીએ ને એ 100 ખોટું કુરબાન. એવું નહીં સ્વીટી, એમ કહેવાય કે કાંઈક સારું કરવા માટે આપણે કાંઈક જૂઠું બોલવું પડે ને, તો એ જૂઠું નથી બસ ગણાતું. આ જ ભાઈ. હા. તમે મારા વડીલ છો ને, તમને કહેવા તો બહુ આવડે, એટલે તમે સમજી ગયા ને એટલે મારે આવી ગયું હે ને મમ્મી? હા ચાલો, બહુ વાતો થઈ, હવે હું તારા પપ્પા પાસે જાઉં. અરે આજે તો નવી વાત એ થઈ છે કે તારા ભાભી એમ કહેતા હતા કે પપ્પા માટે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરને પણ ઘરે લાવવાના છે. ઓહો, એટલે જોઈએ હવે આ નાવડી ક્યાં સુધી જાય છે, અધવચ્ચે રહે છે કે પછી પાર પણ લગાડે છે. ના પાર ઉતરી જવાની જોજો તો ખરા ભાભી. મમ્મી હું તમને મદદ કરું, ચાલ. તો હું કાંઈ થોડી આયા બેહી રહીશ, તો હું યારે આવીશ કામ અમારા કરાવવા. ઘરના મહેમાન જ કહેવાય. જો સ્વીટુડી, આ મહેમાન છે ને, એક દાડો મહેમાન, બીજી દાડે મન, ત્રીજે દાડે રે ને એની અક્કલ ગઈ. કઈ નહીં મોટા બેન, આની તો આદત છે, પણ તમે એની વાતનું ખોટું નહીં લગાડતા. આ ફઈનું પણ ઘર છે, સમજી ને? જઈએ હવે. હાલો કોઈ કાંઈક કામ કરાવ. છોકરી હાથ તો પકડ તારા. હાશ.